નમસ્કાર। મેં આની પહેલાંનો જ જે વિડીયો મૂક્યો એવા મા બાપ માટે મૂક્યો હતો કે જે લોકો એવી ભૂલ કરે છે કે પોતાના નબળા ગણાતા અથવા તો મધ્યમ ભણવામાં ગણાતા બાળકને સારી શાળામાંથી ઉઠાડીને ઓછી ફી વાળી કે નબળી શાળામાં મૂકે છે। આ બહુ ઘાતક એટલા માટે છે કે પોતાની આવડી મોટી સંપત્તિ જે મા બાપની છે એનું વહન કરી શકે એવા સંસ્કાર પણ ત્યાં પામતું નથી, એવું કેળવણી કે ઘડતર ત્યાં થતું નથી અને એ નાનકડી ફી બચાવવા માટે થઈને એ પોતાની સંપત્તિને નાશ તરફ લઈ જતા હોય છે। મારો આજનો વિડીયો છે પર્સન્ટેજ પ્રેમી પેરેન્ટ્સ માટે છે। જ્યારે મા બાપ પોતે પર્સન્ટેજ પ્રેમી બને છે ત્યારે પહેલી બાબત તો એ બને છે કે ખરાબ બાબત એ હોય છે કે ખાનગી શાળાના ઘણા બધા સંચાલકો અથવા તો સંચાલકોની જાણબાર શિક્ષકો એ પોતાની શાળાનું ઊંચું પરિણામ દેખાડવા માટે, બાળકનું ઉજ્જવળ પરિણામ દેખાડવા માટે આઈએમપી પેપરો દઈ દેતા હોય છે। આ બહુ જવાબદારીપૂર્વક કહું છું, રેડીમેડ પેપરો જ આપી દેતા હોય કે આનાથી બહાર પૂછાવાનું જ નથી, એટલે 50% લાવનારું બાળક છે 70% લઈ આવે, 80% લઈ આવે અને મા બાપ ભ્રમણામાં રહી જાય, અંધારામાં રહી જાય। આ બાળક માટે બહુ ઘાતક છે। જે બાળકો હોશિયાર છે એના માટે એવું બનતું હોય છે કે એને પણ 4 પ્રકારનું નુકસાન પર્સન્ટેજ કેન્દ્રિત થવાથી થતું હોય છે। પહેલું તો એ થતું હોય છે કે જો માની લો કંઈક ઉલટું આવ્યું અને એને માર્ક ન મળી શક્યા તો એ ઊંડી નિરાશામાં જતું રહે છે। બીજું એ બને છે કે સતત મા બાપની ઊંચી અપેક્ષા હોવાથી, પોતે પણ ઊંચી અપેક્ષાના લક્ષ્યાંક રાખતો હોવાથી એ માનસિક તણાવમાં રહે છે। આ બીજું ગંભીર પરિણામ છે। ત્રીજું પરિણામ એ આવે છે કે માની લો કે ધારણા કરતાં અલગ પ્રકારના પ્રશ્નો પૂછાણા અને એમાં ભાઈ મૂંઝાઈ ગયા, તો ક્રિટિકલ થિંકિંગનો પાવર એનામાં હોતો જ નથી અને માટે બહુ મૂંઝાઈ જાય છે અને પરિણામ નીચું આવે છે। ચોથી જે બાબત બને છે એ બને છે કે એનામાં જિજ્ઞાસા વૃત્તિનો તદ્દન નાશ પામે છે। એ માત્ર ને માત્ર ગોખણ્યું, એને જ્ઞાન વૃદ્ધિ, એનો પ્રેમ જતો રહે છે। એટલે આ 4 પ્રકારનું નુકસાન મા બાપ દ્વારા થતું હોય છે અને મા બાપનું અવશ્ય કહીશ કે આખા ગુજરાતમાં પ્રોફેશનલ સ્કૂલો જે છે એ 8-10 બાળકોના ફોટા મૂકીને તમને એક અર્થમાં તમને ચીડવતા હોય છે, તમને ફોર્સ કરતા હોય છે કે અમારી શાળામાં મૂકો। આ બહુ મેલી રમત છે। આપણા માટે આપણું બાળક બહુ જ મહત્ત્વનું હોવું જોઈએ, એની જ્ઞાન વૃદ્ધિ અને એની સમજણ વૃદ્ધિ અને એનો જીવન પ્રેમ અને ગમે તેવી કટોકટીમાં પણ એ ચેલેન્જ ઉપાડી શકે, આત્મવિશ્વાસ વધારી શકે, આ આપણા માટે મહત્ત્વનું હોવું જોઈએ। આટલું જે મા બાપ વિચારશે એનું બાળક ધન્ય થઈ જશે। ખૂબ ખૂબ ધન્યવાદ।